રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત દેવાંશુને મળ્યું નવું જીવન। માત્ર 1 મહિનાની ઉંમરે દેવાંશુનું હૃદયમાં કાણું હોવાનું નિદાન થતાં અમદાવાદની હોસ્પિટલમાં થયું વિનામૂલ્યે ઓપરેશન। રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના દેવાંશુને RBSK ટીમની મદદથી હૃદયનું ઓપરેશન સફળ થયું છે। ત્યારે લાભાર્થીના પિતા સતીશભાઈ વસાવાએ જણાવ્યું કે આંગણવાડીમાં રેગ્યુલર ચેકઅપ કરવા આવતા ડોક્ટરને દેવાંશુની ઉંમર પ્રમાણે ઊંચાઈ અને વજન પણ ઓછું લાગતા તેથી વધુ રિપોર્ટ્સ માટે ચેકઅપ કર્યું। હૃદયના ધબકારા અસામાન્ય લાગતા રેફરન્સ કાર્ડ આપીને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે કાર્ડિયોગ્રાફીના રિપોર્ટ માટે કહ્યું। ત્યારબાદ ડોક્ટરની સલાહ મુજબ ઓપરેશનની જરૂરિયાત જણાઈ હતી। અમદાવાદમાં આવેલ UN મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા। ત્યાંના ડોક્ટરના રિપોર્ટમાં પણ આવું જ નિદાન થતાં 1 વર્ષના બાળક દેવાંશનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું। તેમણે સરકારનો આભાર માનતા કહ્યું કે અમારી પાસે એટલા પૈસાની સગવડ નહોતી કે અમે ઓપરેશન કરાવી શકીએ, પણ સરકારના સહયોગથી વિનામૂલ્યે હૃદયનું ઓપરેશન સફળ બન્યું છે અને મારા દેવાંશુને નવું જીવન મળ્યું છે। ઓપરેશન પછી એમનામાં ઘર મૂળથી જ બદલાવ આવ્યો છે। ઊંચાઈ અને વજનમાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે। અન્ય બાળકોની જેમ સ્ફૂર્તિથી રમે છે। દેવાંશુના માતા રીતુબેન જણાવે છે કે જ્યારથી દેવાંશુને હૃદયની બીમારીનું નિદાન થયું ત્યારથી RBSKની ટીમ દ્વારા નિયમિત ચેકઅપ કરવામાં આવે છે। તે બદલ જિલ્લા આરોગ્ય વિભાગ અને સરકારનો આભાર માનતા ખુશીની લાગણી અનુભવું છું। મારું નામ વસાવા રીતુબેન સતીશભાઈ છે। મારું બાળક દેવાંશુનો જન્મ સેવારોલર ખાતે થયો હતો। ત્યારબાદ RBSKની ટીમ દ્વારા આંગણવાડી 1માં તપાસ કરવા માટે આવ્યા હતા। ત્યારબાદ ખબર પડતા બાળકના હૃદયમાં તકલીફ છે, એમને સરદાર પટેલ અંકલેશ્વર મોકલ્યા। ત્યારબાદ રિપોર્ટમાં આવ્યું કે બાળકને હૃદયના પડદામાં કાણું છે। ત્યારબાદ એ લોકોએ સલાહ આપી કે UN મહેતા અમદાવાદ હોસ્પિટલ જવા માટે સલાહ આપી। ત્યારબાદ UN મહેતા હોસ્પિટલમાં ઓપરેશન કર્યું। ઓપરેશન સક્સેસફુલ થતાં અમારું બાળક તંદુરસ્ત, હેલ્ધી અને સ્વચ્છ છે। UN મહેતા હોસ્પિટલમાં અમારે 1 રૂપિયાનો ખર્ચો થયો નથી। સંઘરમ ખાના દ્વારા જમવાનું, ઓપરેશન, બાળકના દવાનો ખર્ચો બધું મફત થયો। હોસ્પિટલ અને RBSKની ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું।